આજે કેફિન ટેકનોલોજીનો કાઉન્ટર ફોકસમાં છે. પરિણામ બાદ અહીંયા આપણને ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે અને સ્ટોકમાં 8% જેટલો મોટો ઘટાડો પણ આપણે જોયો છે. વિગતો લઈએ. સહયોગી ચાંદની શુક્લા આપણી સાથે જોડાઈ ગયા છે. જી ચાંદની, જણાવો કેફિન ટેકમાં આટલા મોટા ઘટાડા પાછળ શું કારણો? જી, કેફિન ટેકની વાત કરીએ તો અહીંયાથી ખાસું જે રીતે તમે જણાવ્યું એક નેગેટિવ એક્શન છે સ્ટોકમાં. Q4 FY26ના નંબર્સ છે કન્સોલિડેટેડ YOY બેસિસ પર એ ઘણા ખરાબ છે. સૌથી પહેલાં પરિણામ જોઈએ તો આવક કંપનીની 6.4% ઘટી છે અને જે 371 કરોડ હતી ત્યાંથી ઘટી અને 347 કરોડ પર પહોંચી છે. સાથે નેટ પ્રોફિટના ફ્રન્ટ પર પણ એક ઘટાડો છે. 11.8% ઘટ્યા છે. કંપનીનો નફો જે છે અહીંયાથી 92 કરોડ હતો ત્યાંથી ઘટી અને 81 કરોડ પર પહોંચતો જોઈ રહ્યા છે. હવે એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો ખાસો ઘટાડો 15.3%. એબિટા ડાઉન છે, 129 કરોડ રહ્યા છે જે 152 કરોડ હતા. એબિટા માર્જિન્સ ત્યાં પણ એક ઘટાડો અને 36.98% જોઈ રહ્યા છે જે 40.91% હતા. એક ઘટવાનું અનુમાન હતું પરંતુ 40.2%નું એક એસ્ટિમેટ હતું. એનાથી પણ વધારે નીચે ખાસો એક ડિક્લાઇન આપણને એબિટા માર્જિન્સના ફ્રન્ટ પર પણ જોવા મળી રહ્યો છે. અને ખાસ મહત્વનું એ છે કે 13 ક્વાર્ટરના નીચલા સ્તર પર માર્જિન્સ કંપનીના પહોંચ્યા છે. એ ઘણું નેગેટિવ કંપની માટે. આ સિવાય અન્ય ડિટેલ્સ પરિણામની જોઈએ તો સ્થાનિક MF સોલ્યુશન્સથી આવક 8% YOY બેસિસ પર વધતી જોઈ રહ્યા છે પરંતુ જે અનુમાન હતું એનાથી ઓછો એક વધારો જોઈ રહ્યા છે. એ એક મહત્વનું છે. સાથે જ કોસ્ટ ટુ ઇન્કમ રેશિયો 63% રહ્યો છે કંપનીનો અને ઇશ્યુઅર સોલ્યુશન સેગમેન્ટમાં 16%નો એક ઘટાડો પણ જોઈ રહ્યા છે. સાથે ઉલ્લેખનીય છે કે કંપનીએ એક ડિવિડન્ડ અનાઉન્સમેન્ટ કર્યું છે, ફાઇનલ ડિવિડન્ડ ₹12 પ્રતિ શેરનું. પરંતુ જે નંબર્સના ફ્રન્ટ પર અને મેજરલી જે ત્રિમાસિકના નીચલા લેવલ્સ પર એબિટા માર્જિન્સ પહોંચ્યા છે, ખાસો એક ઘટાડો સ્ટોક કેફિન ટેક આપણને આજે સવારથી બતાવી રહ્યું છે. જી, આભાર ચાંદની આપનો આ સમગ્ર માહિતી આપવા માટે. તો પરિણામ